પરમાત્માની કથાને સાંભળજો સાહેબ. સત્સંગ સદૈવ એને માટે ચાલુ રહેવો જોઈએ. જો આ મનુષ્ય જીવનને સાર્થક બનાવવું હોય તો સત્સંગને ચાલુ રાખજો, અને સત્સંગ કરશો તો એનું ફળ તમને મળશે જ, એમાં સંશય નથી વાલા. પણ એ સત્સંગને તમારામાં ઉતારો તો, એટલે તો રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે, સુનિયાચરજ કરે જનિ કોઈ, સત્સંગતિ મહિમા નહીં કોઈ. જે સત્સંગને આ સાંભળી અને આચરણ કરે છે એને જીવનમાં દુઃખ નથી રહેતા વાલા, એને દુઃખ ન રહે. અને જેને ભગવાનની કથા સાંભળી નથી, સમજવું આપણો આ જન્મ સાવ વ્યર્થ ગયો છે. પરમાત્માએ જન્મ આપ્યો છે આપણને માણસ તરીકેનો, પણ જો મનુષ્ય તરીકેનું જીવન જીવાયું નહીં, ભગવાનની કથાઓ સાંભળી નહીં, તો સમજવાનું આ જન્મ આપણા માટે સાવ નકામો. એટલે તો ભાગવતજી સ્વયં કહે છે, આ જન્મ માત્રમપિ યેન શઠેન કિંચી. ભાગવત का ही श्लोक है यही तो. आ जन्म मात्रमपि येन शठेन किंचि, आ जन्म मात्रमपि येन शठेन किंचि, चित्तं विधाय शुकशास्त्र कथान पीता. જેણે આ જન્મમાં આ જન્મ માત્રમપી યેન કિંચી, જેણે આ જન્મમાં કિંચીનો અર્થ છે થોડીક પણ ભગવત ચર્ચા નથી સાંભળી, આ શુક ગાથાને પીધી નથી, એનો જન્મ કેવો છે? તો કહ્યું, ચાંડાલવચ્ચ ખરવત બતતેન નીતમ. ચાંડાલવચ્ચ ખરવત, જેણે પરમાત્માની કથા નથી સાંભળી એનો જન્મ ચાંડાલ જેવો છે, સ્મશાનમાં રહેનારા જેવો છે. જેણે ભગવાનની કથા નથી સાંભળી એનો જન્મ આ ધરતી ઉપર જેમ ગધેડો જન્મે ભાર વહન કરવા માટે, એમ ભાર ઉપાડવા માટે આવ્યો છે, આવો અર્થ થાય છે. જેણે પરમાત્માની કથા નથી સાંભળી, હરિ કથા નહીં સુની, उसका जन्म मिथ्या है इस जहां में. चांडालवच्च खरवद बततेन नीतम. पछीनो अंतर बहु सुंदर लिखो, मिथ्या स्वजन्म जननी जनि दुख भाजा. જેણે ભગવાનની કથાને સાંભળી એ ચાંડાળ છે, એ ગધેડાને જેમ ભાર વહન કરવા આવ્યો છે. અને કહ્યું, મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. પોતાની માને પ્રસૂતાની વેદના દેવા માટે જન્મો છે, બાકી કાંઈ આ ધરતીમાં કામ નથી. જેણે ભગવાનની કથા નથી સાંભળી વાલા, इसलिए तुम भगवान की कथा सुनो, भगवद नाम का स्मरण करो. અને આવું કોણ કહે છે? કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, દેવ સમાજ મુખ્ય, દેવોના સમાજના જે મુખી એટલે કે ઇન્દ્ર. ઇન્દ્ર પોતે એમ કહે છે કે જેણે ભગવાનની કથા નથી સાંભળી એ આ દુનિયામાં ગધેડો છે, ચાંડાલ છે, એની માને પ્રસૂતાની વેદના દેવા માટે આવ્યો છે, પશુ સમાન છે. એટલા માટે આવા જીવને ધીક છે, ધીક છે. ભગવાને આપણને મનુષ્યત્વ આપ્યું છે. આ મનુષ્યત્વ આમનું જતું ન રહે, એના માટે ખાસ ધ્યાન રાખજો, સાવધાન રહેજો. ધિક્તમ નરમ પશુ સમમ ભુવિ ભારૂપ મેવમ વદંતિ દિવિદે વસમાજ મુખ્યા. સ્વયં ઇન્દ્ર એમ કહે છે કે સ્વર્ગમાં પણ આ કથા બહુ દુર્લભ છે.
સ્વર્ગે ચ સત્યે ચ કૈલાસે. કૈલાસમાં, સ્વર્ગમાં, સત્યલોકમાં, બ્રહ્મલોકમાં બધી જ જગ્યાએ આ કથા બહુ દુર્લભ છે. અભી બેટા પાછળથી પાછું બહુ રિપીટ આવે છે અને થોડુંક અહીં આમ દેવ સમાજ મુખ્ય. જેણે હરિની કથા સાંભળી છે એ જીવ बड़भागी है. जिन्होंने हरि कथा नहीं सुनी वो जीव इस धरती में धिक है. परमात्मा આપણને મનુષ્ય તો બનાવ્યા પણ સ્વભાવ કેવા થઈ ગયા આપણા? પશુ જેવા. અને આમ પણ આપણે એવું જ જીવે છે ને. તમે જુઓ માણસ જીવે કેવું જીવે. માણસની ઉંમર કેટલી હતી? ભગવાને 20-25 વર્ષની આયુષ્ય આપી હતી. એકવાર ભગવાને ગધેડાને બોલાવ્યો, ભગવાને કૂતરાને બોલાવ્યો, ભગવાને વાંદરાને બોલાવ્યો અને ભગવાને માણસને બોલાવ્યો. જોજો માણસ કેવું જીવન જીવે છે. ગધેડાને બોલાવીને કીધું કે હે ગધેડા, હું તને આ ધરતી પર જન્મ આપું છું, શરીર આપું છું અને તને હું 30 વર્ષનું આયુષ્ય આપું છું. જાઓ. આ ધરતી પરનો ભાર વહન કર્યા કરો. જાઓ. ગધેડાએ કહ્યું પ્રભુ, આ દુનિયા માથે તમારે મને ભાર લેવા માટે જ મોકલવા છે તો 30 વર્ષ શું કામ? એને એક કામ કરો, 10 વર્ષ રાખો, આપણે વધારે જવું નથી. 20 વર્ષ તમારી પાસે રાખો. ભગવાને 20 વર્ષ પોતાની પાછા લીધા. ત્યાર પછી ભગવાને કૂતરાને બોલાવ્યો. કૂતરાને કહ્યું, કૂતરા, હું તને આ ધરતી માથે મોકલું છું. જે કોઈ ટુકડો રોટલો નાખે એ રોટલો ખાઈને પડ્યો રહેજે અને ઘરનું ધ્યાન રાખજે. જેનો રોટલો ખાધો એનું ધ્યાન રાખજે. કૂતરો કહે છે પ્રભુ, તમે આવું જ કોઈક રોટલો નાખે ત્યારે અમારું પેટ ભરાવાનું હોય તો આના માટે અમારે 30-30 વર્ષ જીવીને ક્યાં જવું? 10 વર્ષ રાખો, 20 વર્ષ તમારી પાસે રાખો, અમારે જોતા નથી. ભગવાન કે છે હાલ તારી ઈચ્છા પૂરી કરું છું. ભગવાને 10 વર્ષનું આયુષ્ય કૂતરાને આપ્યું, 20 વર્ષ પાછા લીધા. પછી ભગવાને વાંદરાને બોલાવ્યો. વાંદરાને કહ્યું, વાંદરા, હું તને પણ 30 વર્ષનું આયુષ્ય આપું છું અને જાઓ એવી જિંદગી જીવો કે તમારો સ્વભાવ હશે આ ડાળીએથી બીજી ડાળીએ જવાનું, બીજી ડાળીએથી ત્રીજી ડાળીએ જવાનું અને તમારું જીવન નાના બાળકોને મનોરંજન પૂરું પાડવાનું થશે. જાઓ. વાંદરો કહે છે પ્રભુ, તમારે અમારે આ ડાળેથી આ ડાળે કૂદાકૂદ નકરું કરવાનું હોય તો આવું જીવન 30 વર્ષ જીવીને ક્યાં જવું? એક કામ કરો, 10 વર્ષ જ આપો, 20 લઈ લો પાછા. ભગવાન કે લાવ તારા 20 પાછા. ભગવાને 20 વર્ષ પાછા લીધા. ગધેડાના 20 લઈ લીધા, કૂતરાના 20 લઈ લીધા, વાંદરાના 20 લઈ લીધા. છેલ્લે માણસ આવ્યો. ભગવાન કહે છે કે જો ભાઈ, તને આ ધરતી પર મોકલું છું, 20 વર્ષની તારી આવરદા છે અને તારી આવરદામાં એને તમે લગ્ન કરજો, ખુશી મજાથી આનંદ કરજો આ જીવન. માણસ કહે છે પ્રભુ, 20 વર્ષમાં બધું કેમ થયા? 20 વર્ષ આ બધું કેમ થઈ જાય પૂરું? એક કામ કરો, તમે જે અમને આવરદા આપી છે ને એ 20 વર્ષ, એ 20 વર્ષ તો બરાબર છે, પણ ઓલા ગધેડાના, વાંદરાના, કૂતરાના 20 વર્ષ પડ્યા તમારે કરવા છે હું એને? એ અમને આપી દો ને. ભગવાન કે જા, તને આપ્યા. વાંદરાના 20 મળ્યા, કૂતરાના 20 મળ્યા અને ગધેડાના 20 મળ્યા. હવે જોજો કેવું થાય છે. આપણે બધા 20 વર્ષ તો માંડ, 25 વર્ષ તો માંડ માણા તરીકેનું જીવન જીવીએ.
જેવા લગ્ન થાય એટલે શું કરવાનું? ગધેડાની જેમ બધો ભાર વહન કર્યા કરવાનો કમાવા માટે. 20 વર્ષ એના કાપી રહીને ત્યાં દીકરા મોટા થઈ ગયા હોય, પછી દીકરા ભેગું રહેવાનું, પછી દીકરાની વહુ જેટલું આપે એટલું ખાવાનું ને ઘરનું ધ્યાન રાખવાનું. દીકરાની વહુ રવિવારીમાં જાય ને આપણે ઘરનું ધ્યાન રાખવાનું. એ 20 વર્ષ માંડ ગયા અને વૃદ્ધાવસ્થા આવી, પછી ભાઈઓ થાય નોખા, એટલે શું કરવાનું? 6 મહિના બાપા આની ભેગા અહીંથી ઉલ્લીને બાપા આની ભેગા વાંદરાના 20 વર્ષ આવ્યા. અને એ વાંદરાના 20 વર્ષમાં વળી પાછું શું કરવાનું? મનોરંજન ભૂલી નહીં જવાનું. દીકરાના દીકરાઓ જેવા હોય એને મનોરંજન કરવા માટે એ ગૌઢા દાદાને વળી પાછું ઘડી ઘોડી બનવાનું, વાંદરાનું મનોરંજન કરવાનું. આવું જીવન જીવા કરતા